ભાજપના ગઢ ગુજરાતમાં કોંગ્રેસનું હાઈકમાન્ડ ગાબડું પાડવાની તૈયારી કરી રહ્યું છે, પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં સત્તા નહીં પણ ખાલી મોજ શોખ કરવી હોય અને બેઠા બેઠા ખાલી સેટિંગ કરી ઘર ભરવું હોય તેવું લાગી રહ્યું છે। રાહુલ ગાંધી એકલે હાથે ગુજરાતમાં ગાબડું પાડવા માટે મથી રહ્યા છે, પણ કોંગ્રેસના ગુજરાતના નેતાઓ ગોતીડે હાથ દેવા માટે પણ નથી આવતા તેવું લાગ્યું। શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ છે, પણ ખાલી નામના। રાહુલ ગાંધી અત્યારે તો ગુજરાતના કોંગ્રેસ સંગઠનથી ખૂબ નારાજ છે। કેમ નારાજ છે તે જોઈએ આ રિપોર્ટમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુ ધર્મને લઈને જે નિવેદન આપ્યું હતું તે બાદ સૌથી વધુ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારો થયો। અમદાવાદમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો વચ્ચે આ પથ્થરમારો થયો, જેને લઈને નેતાઓ અને કાર્યકરોને જેલ હવાલે કરવામાં આવ્યા। પણ રાહુલ ગાંધી આ જોતા તરત અમદાવાદ આવ્યા। રાહુલ ગાંધીએ અમદાવાદ મુલાકાત કરી ત્યારે કાર્યકરોના પરિવારો સાથે પણ મુલાકાત કરી તેમને સાંત્વના આપી કે તેઓ તેમને છોડાવવાના પૂરતા પ્રયત્નો કરશે। આ પછી એક કાર્યકરના પરિવારજને વિડીયો બનાવી તેમાં પોતાની વ્યથા ઠાલવી સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો। આ કારણોસર ગુજરાતના કોંગ્રેસના નેતાઓની પોલ ખુલી ગઈ। આ ઘટના બાદ મુકુલ વાસનિકે પોતાનો અહેવાલ દિલ્હીમાં રજૂ કર્યો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે તમામ જિલ્લાઓની વિસ્તૃત કારોબારીની બેઠક બોલાવીને ગુજરાતના 3 દિવસના પ્રવાસનું આયોજન કર્યું હતું। આ આયોજનને પડતું મૂકીને અચાનક તેઓ દિલ્હી જવા રવાના થયા, કારણ કે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જે પથ્થરમારો થયો તે ઘટનામાં નેતાઓ તો છૂટી ગયા પણ કાર્યકરો ફસાઈ ગયાના અહેવાલ છે તે મીડિયામાં વહેતા થયા અને આ અહેવાલો કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પણ પહોંચી ગયા અને કોંગ્રેસ હાઈકમાન્ડે તાત્કાલિક આ બાબતે વાસનિકને ચર્ચા કરવા માટે દિલ્હી બોલાવી લીધા। જે ઘટના બની તેના વિડીયો ફૂટેજમાં કોંગ્રેસના અને ભાજપના નેતાઓ સ્પષ્ટ દેખાતા હતા, પરંતુ પોલીસ ફરિયાદમાં બંને પક્ષના નેતાઓએ સામસામે સેટિંગ કરી એકબીજાના નામ કઢાવી નાખ્યા, જ્યારે સામાન્ય કાર્યકરોને પોલીસે ગુનો નોંધી પકડી લીધા। હજુ પણ આ કાર્યકરોના જામીન મંજૂર નથી થયા, તેથી પરિવારોમાં નારાજગી છે। રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે કાર્યકરોના પરિવારો સાથે મુલાકાત કરી હતી અને સાંત્વના આપી હતી કે તેઓ તેમને છોડાવવાના પૂરતા પ્રયત્નો કરશે। આ પછી એક કાર્યકરના પરિવારજને વિડીયો બનાવી તેમાં પોતાની વ્યથા ઠાલવીને સોશિયલ મીડિયા પર આ જે વિડીયો હતો તે વહેતો કર્યો। આ કારણોસર કોંગ્રેસના નેતાઓની પોલ ખોલી અને આ ઘટના બાદ મુકુલ વાસનિકને તુરંત જ દિલ્હીમાંથી તેડું આવી ગયું। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ આ બધી બાબતે કેમ ચૂપ છે તે સવાલ છે, કારણ કે ભાજપની કોઈ પણ વાત હોય ત્યારે ખુલીને બોલતા શક્તિસિંહ ગોહિલ આજે કેમ ચૂપ છે? આ તો પોતાના જ કાર્યકરોની વાત છે કે કેમ તેમણે કોઈ જ એક્શન નથી લીધું? શું ખાલી નેતાઓ જ કોંગ્રેસ માટે કામ કરે છે, કાર્યકરો નથી કરતા? રાહુલ ગાંધી અત્યારે ખૂબ નારાજ છે કોંગ્રેસના સંગઠનથી, કારણ કે રાહુલ ગાંધીએ જે કાર્યકરોના પરિવારોને જુબાન આપી હતી કે તમામને છોડાવવાના પૂરતા પ્રયત્નો કરશે, પણ સાથ દેવાને બદલે સ્થાનિક નેતાઓએ તો પાણી ફેરવી નાખ્યું, નેતાઓને બચાવી લીધા, કાર્યકરોને ફસાવી દીધા। એટલે જ કોંગ્રેસે ભાજપ પાસેથી એ શીખવું જોઈએ કે પાર્ટી એકલે હાથે નથી બનતી, બધાને સાથે રાખીને ચાલવું પડે છે, ત્યારે જ એક મજબૂત પક્ષ બને છે। તમારા પ્રદેશ પ્રમુખ તમારા કાર્યકરોને સાથે રાખી ચાલવાવાળા હોવા જોઈએ, ના કે જેલમાં મોકલવાવાળા। હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે જોવાનું એ દિલચસ્પ રહેવાનું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ અને ખાસ રાહુલ ગાંધી ગુજરાતમાં શું પરિવર્તન લાવે છે। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।